एक पॉजिटिव विद्युतभार ने अलग करेला धातुना समघननी नजीक મૂકવામાં આવે ત્યારે પહેલું સમઘન પોઝિટિવ વિદ્યુતભાર ધારણ કરશે. બી સમઘન નેગેટિવ વિદ્યુતભાર ધારણ કરશે. સી સમઘનની અંદર નેગેટિવ વિદ્યુતભાર પોઝિટિવ બરાબર અને તેની સપાટી પર નેગેટિવ વિદ્યુતભાર ધારણ કરશે. એ જ રીતે ડી ઓપ્શન સમઘન અંદરની તરફ શૂન્ય વિદ્યુતભાર અને તેની સપાટી પર અનિયમિત વિદ્યુતભાર ધારણ કરશે. આ બધા આવે ત્યાં લગીને તમે વિચારી લો બરાબર. પહેલા પેલી આકૃતિ દોરજો. આ એક સમઘન છે અને અહીં કેવું પોઝિટિવ વિદ્યુતભાર મૂકેલો છે બરાબર. આ ધાતુ છે યાદ રાખજો. કેટલા જોવા દો હવે. 16 જણા આવ્યા છે. ચલો વિચારો તમે. 2-5 મિનિટ છે તમારી જોડે. ઉતાર કરશો નહીં, આરામથી જવાબ આપો બરાબર. આવી જવા દો બધાને. બોલો, કોઈ બોલશે જવાબ? મોહિત
કેપ્ટન આવી ગયા કે નહીં તમે લોકો? ડી. ઓકે, બાકીના બધા શું કે? ચલો, કેમ ડી? કારણ? ઓકે, ચલો સી. કારણ? ઓકે, એટલે સારો જવાબ સી છે. બરાબર. ઓકે, બાકીના કોઈને ઓબ્જેક્શન ખરો આમાં? કોઈ? સી જ આવશે. ઓકે, ચલો. કેવિન એ પણ એ કહે છે. બીજું કોઈ? ઓકે, સુવાહક કોને કહેવાય? આ પ્રશ્ન હું તમને પૂછું છું, એનો જવાબ તમે મને આપો. સુવાહક ધાતુ જે હોય ને એને સુવાહક કહેવાય ને. ધાતુ ના એટલે સુવાહક. આ સુવાહક સમઘન છે. તો સુવાહકની વ્યાખ્યા શું? કોઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સુવાહક અને અવાહકમાં શું તફાવત? હા, પેલા આમ ના થઈ શકે. ઓકે, વિદ્યુત પ્રવાહની વાત તમારા માટે થોડી દૂરની કહેવાય, કારણ કે વિદ્યુત પ્રવાહ હજુ તમે ભણ્યા નથી. હું વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં અને વિદ્યુત ભારના સંદર્ભમાં તમને પૂછું કે ભાઈ સુવાહક આપણે કોને કહેવાય? તો સુવાહક એવા એને કહેવાય કે જેની અંદર જેટલા પ્લસ હોય એટલા જ માઇનસ હોય. દાખલા તરીકે આ ગ્લાસ છે, એ સુવાહક છે. અને હું અડકું કરંટ નહીં લાગે, પણ આની અંદર જેટલા પ્લસ હશે એટલા જ માઇનસ હશે. હા, અહીંયા અગર હું વાયર જોઈન્ટ કરું તો આ બાજુ પ્રવાહ જઈ શકે ખરો, પ્રવાહનું વહન થઈ શકે. પણ પહેલા ચેપ્ટર અને બીજા ચેપ્ટરના સંદર્ભમાં અત્યારે તમારે પહેલા બે ચેપ્ટર ચાલે છે, સ્થિત વિદ્યુતશાસ્ત્ર. તો સ્થિત વિદ્યુતશાસ્ત્રના કોન્સેપ્ટની આની અંદર જેટલો પ્લસ વિદ્યુતભાર હશે એટલો જ એનો માઇનસ વિદ્યુતભાર હશે. હા કે ના? ઓકે, તો આનો મતલબ એ થયો કે અંદરની સાઈડે કે બહારની આની કોઈ પણ સપાટી પર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર હોય નહીં. આ સુવાહકની પહેલા નંબરની ખાસિયત થઈ ને એની વ્યાખ્યા પણ થઈ. સુવાહકને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે ક્ષેત્રની બહાર મૂકો, ક્ષેત્ર દાખલ કરો, ક્ષેત્ર હાજર હોય કે ગેરહાજર હોય, એના અંદરના વિસ્તારની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને વિદ્યુતભાર પણ શૂન્ય હોય. અહીંયા આગળથી દાખલા તરીકે હું પ્રવાહ પસાર કરું ને તો આ ધાતુની અંદરની સાઈડે કદી પણ વિદ્યુતભાર હોય નહીં. આ ધ્યાન રાખજો. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની અંદર જયારે તમે એને દાખલ કરો છો તો અંદરની સાઈડ આની તમે આખી કોઈ પણ સાઈડે જશો ને તો જેટલા પ્લસ એટલા માઇનસ, એટલે એનો ક્યુ નેટ 0 થઈ ગયો અને ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે અને શૂન્ય જ રહે કાયમ. તો જે સુવાહક કહેવાય, નહીં તો એ સુવાહક ના કહેવાય. હું ધ્યાન રાખજો, એ અવાહકમાં આવી જાય. અવાહક એટલે અધ્રુવીય પદાર્થ. આગળ જતા તમે ભણશો સેકન્ડ ચેપ્ટર ની અંદર ધ્રુવીય અધ્રુવીય ભણ્યા, ડાયપોલ ડાયલેક્ટ્રિક ભણ્યા. ધ્રુવીય અધ્રુવીય પદાર્થ નથી ભણ્યા ને? નથી ભણ્યા ને હજુ? ઓકે, વાંધો નહીં, પણ અત્યારે અહીં સમજી લો કે દાખલા તરીકે આ પોઝિટિવ વિદ્યુતભાર છે, તો આ ધાતુની સપાટી પર વિદ્યુતભારના પ્રેરણને કારણે અહીંયા આગળ નેગેટિવ વિદ્યુતભાર ઉત્પન્ન થયો. માની લો કે અહીંયા આગળ 3 નેગેટિવ ઉત્પન્ન થયા. તો આ 3 નેગેટિવ ઉત્પન્ન થાય તો અહીંયા આગળ વિદ્યુતભાર, જો અહીં 3 આવી ગયા, 3 ઇલેક્ટ્રોન આવી ગયા, તો ધાતુની આ વ્યાખ્યાનો ખોટી સાબિત થાય. તો એને સાચી સાબિત કરવા માટે શું કરવું પડે? વધારાના 3 પ્રોટોન અહીંયા આગળ આવી જાય ઓટોમેટિક આ બાજુ. તો આ બંનેનું સંયુક્ત રીતે જોવા જાય તો વિદ્યુતભાર શૂન્ય થઈ ગયો. બરાબર. તો હવે એ સમજો કે જ્યારે જ્યારે કોઈ ધાતુનો ટુકડો અહીં લેવામાં આવે કે ધાતુ લેવામાં આવે ને એની જોડે તમે વિદ્યુતભાર મૂક્યો છે, તો વિદ્યુતભારના પ્રેરણાની અસરની કારણે અહીંયા આગળ જે વિદ્યુતભાર ઉત્પન્ન થશે એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં બીજો વિદ્યુતભાર અહીં આવી જશે.
આ જે પ્લસ હશે એની આ વિરુદ્ધ દિશાની અંદર આ પાછો એટલો જ પ્લસ આવી જશે, અહીં જેટલો માઇનસ એટલો જ અહીં પ્લસ, માટે ટોટલ અસર શૂન્ય થઈ ગઈ. માટે તમારો ઓપ્શન તું પહેલા બોલ્યો તો ડી એ સાચો ઓપ્શન હતો કે એના અંદરના કોઈ પણ સ્થાને તમે જશો તો વિદ્યુતભાર હંમેશા શૂન્ય રહે અને સપાટી પર એની સપાટી પર હંમેશા કેવું છે અનિયમિત. અનિયમિત શા માટે કીધું કે જેટલો અહીં પ્લસ એટલો જ માઇનસ છે, પ્લસ માઇનસ ભેગા આવ્યા માટે અનિયમિત વિતરણ થયું. ખ્યાલ આવ્યો? સતત બધો પ્લસ જ ફેલાયેલો હોત તો આપણે કહેતા કે નિયમિત વિદ્યુતભાર. બરાબર? મોસ્ટ આઈએમપી સવાલ આ ટાઈપના સવાલ આપણને કન્ફ્યુઝ કરે પરીક્ષાની અંદર. બરાબર? એટલે આને ધ્યાનથી જોવાનું અને વત્તા કોન્સેપ્ટ તમારો જે કોન્સેપ્ટ મગજમાં રાખજો કે ભાઈ સુવાહક, સુવાહકની અંદર તમે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય કે ગેરહાજર હોય એની સાથે એને કોઈ લેવા દેવા નહીં. અંદરની સાઈડે હંમેશા એનો વિદ્યુત કેટલો હશે વિદ્યુતભાર શૂન્ય હોય એને સુવાહક કહેવાય. કોઈ તમને પ્રશ્ન પૂછે કે સુવાહક એટલે શું, તો જેની અંદરની અંદરના કોઈ પણ બિંદુએ તમે જાઓ, સુવાહકના કોઈ પણ બિંદુએ જાઓ હંમેશા શું થશે, ઈ બરાબર 0 થશે, ક્યુ બરાબર 0 થશે અને એફ બરાબર પણ 0. દાખલા તરીકે આ સુવાહક ગોળો લીધો મેં, બરાબર, તો અહીંયા આગળ ક્યુ બરાબર 0 થઈ ગયું. યાદ છે ને? તો એફ બરાબર પણ 0 થાય, ઈ બરાબર પણ 0 થાય અને વી બરાબર શું રહે, અચળ. યાદ છે ને? બધું સાબિત કરીને મેં તમને સાબિત કરીને બતાવ્યું હતું. આ કોન્સેપ્ટ યાદ રાખજો. ઓકે, ચલો, સમજ પડી? આવી ગયા બધા? હવે તારો જવાબ પહેલો સાચો હતો પણ તે પછી શું વિચાર તારા મગજમાં આવ્યું ને ચેન્જ કરી નાખ્યું. શું થયું તને અચાનક? ત્યાં શું વિચાર્યું ખબર છે? કઈ પોઝિટિવ છે ને એટલે અંદરની સાઈડ નેગેટિવ થવો જોઈએ. અહીં મેં પોઝિટિવ લખ્યો અંદર, બરાબર, અને બહારની સાઈડ નેગેટિવ, એટલે ત્યાં અહીંયા આગળ એવું વિચાર્યું કે અંદર બહાર આ બે એકબીજાની અસર નાબૂદ કરે, પણ એવું નથી. ધ્યાન રાખજો. હો, ચલો, બહુ નજીક નજીક આવી જઈએ આપણે, બરાબર, અને પછી જવાબ જો આપણો ખોટો પડે તો અફસોસ થાય આપણને, કારણ કે સીધા 4 માર્ક તો જાય અને જોડે જોડે આપણને એક માઇનસ પણ આપતો જાય. બરાબર, આ પણ વિચારજો. ચલો, હવે અહીંયા આગળ એક ખૂબ જ વિશાળ તકતી, સીટ લખ્યું છે એટલે સીટ એટલે તકતી લઈ લેજો. બરાબર, તકતી એમ પર સમાન વિદ્યુતભાર વિતરણ કરેલ છે. બરાબર, એક તકતી મેં આ રીતે જ રજૂ કરું છું. દાખલા તરીકે આ આમ તકતી હોય ને, આમ તકતી આ રીતની ઊભી મૂકેલી છે. બરાબર, એને એક લાઈન થી મેં ડ્રો કરી. આની પર સમાન વિદ્યુતભાર વિતરણ છે. આ એમ નામની તકતી છે, એની પર સમાન વિદ્યુતભાર વિતરણ. સમાન વિદ્યુતભાર વિતરણ એટલે આઈધર પોઝિટિવ હોય કાં તો નેગેટિવ. તમે પ્લસ પણ લઈ શકો છો ને માઇનસ પણ લઈ શકો છો. બરાબર, હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની નજીક, લાલ પેન ખલાસ થઈ ગઈ છે, તેની નજીક ધાતુ એટલે સુવાહક. હો, હવે સુવાહક યાદ રાખજો. ધાતુના બે બ્લોક એ અને બી ને રાખવામાં આવેલ છે તો ડોટ 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 પહેલો ઓપ્શન આપ્યો છે એમ એ એને આકર્ષે છે, બી એમ એ બી ને આકર્ષે છે, સી એ બી ને આકર્ષે છે અને ડી બી એ ને આકર્ષે છે. બરાબર, હવે અહીંયા આગળ એ અને બી આ રીતે આપેલા છે. આ ધાતુના ટુકડા મૂકેલા છે, બે ટુકડા છે. એ છે ને બી છે. બરાબર, ચલો, દાખલા તરીકે હું તમને કીધું, દાખલા તરીકે આની પર પોઝિટિવ વિદ્યુતભાર વિતરણ કરેલું છે. માની લો, આ પરીક્ષામાં નહીં આપેલું, હો, ધ્યાન રાખજો. તમને ખાલી એટલું જ કીધું હશે કે સમાન વિદ્યુતભાર વિતરણ છે. બરાબર, ચલો,
દેખાય છે ને આકૃતિ સ્પષ્ટ? કોઈ કન્ફ્યુઝન મને કહેતા રહેજો. ચલો, થોડું તમારું માઇન્ડ છે ને આમ ડાયવર્ટ થશે, થોડુંક આમ મગજમાં એ આવશે કે એ આવે છે, બી આવે છે, સી આવે છે, એવું થયા કરશે. અને એવું થવું જોઈએ, બરાબર? તો મજા આવે. બરાબર? ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ હું તમને પ્રશ્ન જવાબ આપી દઉં, તમે ફટાફટ જવાબ બોલી દો તો મજા નહીં આવે. બરાબર? કંઈક તમને આમ એક્સાઇટમેન્ટ આવી જોઈએ, ખારું આ જવાબ કેમ આવ્યો, બરાબર? એવું તમને થવું જોઈએ તો મજા આવે આમ ક્લાસમાં. બરાબર? ધાતુ એટલે સુવાગ છે, બરાબર? સુવાગની વ્યાખ્યા મેં હમણાં જ તમને કરાવી છું, ધ્યાન રાખજો. એના બેઝ પર જ દાખલો છે એમ કેવું તો ચાલે. થોડો ઘણો ખરો એનો બેઝ. બોલો, વિચારો છો ને? હેલો, ચલો. છોકરીઓ તમે કઈ બોલતા નથી. જાનકી, નિયતિ, પરિતા, બોલો. ખબર પડી ને પ્રશ્નમાં? જવાબ પછી આપજો, પહેલા પ્રશ્નમાં ખબર પડી છે ને? હેલો, પ્રશ્નમાં સમજ પડી ને? એક આ સીટ મૂકેલી છે આવી રીતે, બરાબર? આ રીતે સીટ મૂકેલી છે, એની પર પ્લસ વિદ્યુતભાર છે. અહીંયા આગળ એક ધાતુનો ટુકડો છે ને એક બીજો ધાતુનો ટુકડો અહીંયા આગળ મૂકેલો છે, બરાબર? હિન્ટ આપી દેવું, હિન્ટ આપું કઈ કે તમે વિચારો છો? બોલો. ઓકે, વિચારો. ચલો, કોઈ એક જ ઓપ્શન આવશે એવું નથી હો, પાછું એ ધ્યાન રાખજો. આનો પ્રશ્ન તમને એવી રીતે પૂછશે અહીંયા આગળ. આના તમને પૂછ્યું એ આપેલો છે, એ સાચું છે, બી, એ અને બી સાચું છે, સી, બી અને સી સાચું છે, અને ડી બધા જ સાચા છે. આ રીતનું તમારે લેવાનું છે. બોલો. એ અને બી સાચા છે. ચલો, એટલે બી ઓપ્શન સાચો છે એવું કેવું છે. ચલો, શું નામ તારું? નામ બોલી દે. કોણ બોલ્યું? હેલો ભાઈ, નામ? કેપ્ટન. ઓકે, ચલો, કેપ્ટન બોલ્યો ભાઈ આપણે તો. કેપ્ટન. ચલો, એ અને બી. છોકરીઓમાંથી કોઈ? મોહિત, રોમિલ, ઓકે, તારું કેવું છે? ડી. ચલો, બાકીના કોઈ? ચલો, ચલો તો પછી આપણે એને ગણીએ, બરાબર? કેવી રીતે જવાબ શું આવે છે જોઈએ, બરાબર? કોણ સાચું છે કોણ ખોટું છે ખબર પડે. આ પ્લસ, બરાબર? આ 3 પ્લસ ને કારણે 3 માઇનસ આવવાના, હા કે ના? ચલો, આ માઇનસ અહીંયા આગળ આ ધાતુ છે, તો ધાતુની વ્યાખ્યા મુજબ અહીં શું થવું જોઈએ? અહીં 0 થવો જોઈએ અંદર. તો સ્વાભાવિક વસ્તુ છે કે પ્લસ અહીંયા આગળ 3 આવી ગયા. આ ધાતુની વ્યાખ્યા સેટિસ્ફાઈ થઈ ગઈ. ચલો, અહીં પ્લસ આવ્યો તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીં આગળ માઇનસ આવશે. પાછું આ ધાતુ છે તો ધાતુની વ્યાખ્યા મુજબ શું થવું જોઈએ? અહીં આગળ બીજા +3 આવવા જોઈએ. રેડી? ચલો, હવે આ બે વચ્ચે જુઓ તો પ્લસ માઇનસ છે માટે આ પણ આકર્ષે, આને પણ આકર્ષે. આ પ્લસ અને માઇનસ એટલે આને પણ આકર્ષે અને આ બે વચ્ચે પણ આકર્ષણ થાય. માટે તમારો જવાબ બધા સાચા. એ અને બી તો આકર્ષે છે, બરાબર? એ બી ને પણ આકર્ષે, બી એને આકર્ષે, માટે તમારો જવાબ બધા સાચા. સમજ પડી? હેલો, ચલો, સરસ. જેને જવાબ આપ્યો છે કોંગ્રેચ્યુલેશન ભાઈ, તમે થિંકિંગ કરો છો અને એવું થિંકિંગ નેસેસરી છે, બરાબર? તમે જયારે દાખલો ગણો એવું વિચારશો જ નહીં કે બહુ મોટા મોટા લેન્ધી દાખલા આવશે, એવું કશું નહીં. તમારા બેઝિક કોન્સેપ્ટમાંથી એ લોકો કંઈક બનાવશે.
બરાબર. અને જે તમને ડાયવર્ટ આમ કન્ફ્યુઝ કરી નાખે આપણને એ સાચું લાગે, બી સાચું લાગે, બધા સાચા લાગે, પણ તમે પછી વિચારજો આ બધી વસ્તુ, આવું કંઈક વિચારજો. બરાબર. ચલો. હે બે હા તો એ બી ને આકર્ષે તો બી એને આકર્ષે છે એવું કહી શકાય ને? હે એવું કેમ ના કહી શકાય? એ બી ને આકર્ષે છે તો બી એને નથી આકર્ષી શકતું, કારણ કે જો આ બંને વચ્ચેના વિદ્યુતભાર કેવા છે, આનો વિદ્યુતભાર પોઝિટિવ, આનો વિદ્યુતભાર નેગેટિવ. હા બંને સમાન હોત તો આપણે એવું કહી શકતા કે ભાઈ ના આકર્ષતા નથી. આકર્ષણ તો રહેવાનું ને પ્લસ માઇનસ વચ્ચે. બરાબર. ક્લિયર? ચાલો. ગઈકાલે કદાચ મેં જતા જતા એટલે કે આગલા દિવસે જતા જતા એક દાખલો મેં લખ્યો તો ખરો, પછી મેં એની ચર્ચા નથી કરી વધારે. બરાબર, છોડી દીધો હતો. આવું કંઈક એક સર્કિટ દોરી હતી, ડ્રો કરી હતી, યાદ કરો. આવી રીતની એક સર્કિટ હતી અને અહીંયા આગળથી ચલો આ રીતે અહીંયા આગળથી આ પ્રવાહ જઈ રહ્યો છે અને અહીંયા આગળ હું હવે બીજી લાઈન લ્યો. અહીંયા આગળ એક આ રીતે સપાટી બતાવી હતી, આ બંધ ગાળો, બંધ ગાળો. બરાબર. આ કળ કે આ 20 વોલ્ટની બેટરી. બરાબર. ચલો તો પ્રશ્ન હું લખું છું, હવે સમજો આ પ્રશ્ન, પણ આ સમજવા જેવો છે કે આપેલ પરિપથમાં કળ કે ને બંધ કરતા પરિપથમાં સ્થિર પ્રવાહ વહે છે. બરાબર. ચલો તો આપેલ બંધ ગાળામાં જેમ સમય પસાર થાય તેમ વિદ્યુત ફ્લક્સ, આ બંધ ગાળાનું અહીંનું વિદ્યુત ફ્લક્સ ડોટ ડોટ ડોટ, પહેલું એ વધે છે, બી ઘટે છે, સી અચળ રહે છે અને ડી શૂન્ય શૂન્ય છે, રહે છે. બોલો. ગાઉસનો નિયમનો ઉપયોગ કરીને તમારે જવાબ આપવાનો છે. ગાઉસનો નિયમ તો પહેલા ચેપ્ટરનો જ છે ને, એટલે આવડી જાય ને. આ તો હેલો. ચલો અચળ રહે છે. ઓકે. બીજા કોઈ? કેપ્ટન તારું શું કેવું છે? તું શૂન્ય કે છે. ઓકે ચલો ફરી પાછા ઓપ્શન મેં મૂકેલા કે એ સાચું, બી સાચું, એ અને બી સાચું, બી અને સી સાચું, સી અને ડી સાચું, તો શું જવાબ આવે? બોલો. આ બે જવાબ આવે આપણી જોડે. જો શૂન્ય રહે છે અને અચળ રહે છે, તો આ બંને જવાબ સાચા છે, એટલે તમારું સી અને ડી બંને સાચા આવશે. કારણ કે જો શૂન્ય રહે છે તો અચળ રહે છે એવું કહેવાય. શૂન્ય એટલે કે અચળ જ થઈ ગયું. હેલો. તો આ મેથેમેટિકલ સ્ટેપનો પણ એ લોકો ઉપયોગ કરી શકે છે. બરાબર. કે તમને આ ઓપ્શન આ રીતે પણ એ મૂકી શકાય. ધ્યાન રહેશે ને? ચલો ક્લિયર. ચલો જઈએ આગળ. હવે એક આ રીતે અર્ધવર્તુળાકાર આપેલો છે સપાટી, અને એના કેન્દ્ર પર એક ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. 2, 3 અને 4.
દાખલા તરીકે આ છે એ, બી, સી અને ડી. બરાબર. ચલો, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અર્ધ વર્તુળાકાર સપાટીના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર રાખવામાં આવેલ છે. બરાબર. હવે બીજો વિદ્યુતભાર કેપિટલ ક્યુ ને આપેલ એ, બી, સી અને ડી ના કયા સ્થાને રાખવામાં આવે કે જેથી અર્ધવર્તુળાકાર સપાટીમાંથી ઉદ્ભવતા વિદ્યુત ફ્લક્સ નું મૂલ્ય અચળ રહે. ઓપ્શન એ માં એ, બી માં બી, સી માં સી અને ડી માં ડી. ચલો, રકમ વાંચી તેમ બધાએ સમજ પડી? ચલો, અહીં સમજો કે આ એક અર્ધવર્તુળાકાર સપાટી છે અને આની અંદર વચ્ચે જે વિદ્યુતભાર મૂકે છે એને કારણે વિદ્યુત ફ્લક્સ મળ્યું આપણને. તો હવે તમને બિંદુ આપે એ, બી, સી અને ડી, તો તમે કયા સ્થાને કેપિટલ ક્યુ બીજો વિદ્યુતભાર છે એને મૂકશો કે જેથી કરીને આના ફ્લક્સમાં કોઈ અસર પડે નહીં. દાખલા તરીકે આમાંથી નીકળતું કુલ ફ્લક્સ જે છે આનું ફ્લક્સ જે બહાર નીકળતું ફ્લક્સ છે એવું માની લો કે 100 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર છે આમાંથી નીકળતું. બરાબર. તો પછી પણ જ્યારે તમે ક્યુ મૂકો તો પણ એટલું જ રહેવું જોઈએ. એક મિનિટ, હવે પેલો મેસેજ આવી ગયો ટાઈમ વાળો. ચલો બધા ફરી એડ થાવ. બરાબર, પછી દાખલો ગણો, પછી એડ થઈ જાવ. હેલો, હા બોલો. બોલો.
કોની કોની વચ્ચે? હેલો, કોની કોની વચ્ચે બોલો? તમે બોલીને અટકી ના જાવ કે નેટવર્કમાં પ્રોબ્લેમ છે કઈ કઈ એવું થાય છે, અવાજ નથી આવતો એવું છે. હેલો, અવાજ આવે છે ને મારો? ઓકે, ચલો બોલો તો પછી. બી અને સી ની વચ્ચે, બી અને સી ની વચ્ચે નહીં, કયા સ્થાને, આમાંથી કયા સ્થાને તમે મૂકશો? એ અને ડી. શા માટે એ અને ડી? જો તમે બી કે સી પર મૂકો તો અહીંયા આગળથી ફ્લક્સ આમ નીકળતું હોય તો સામે આ ફ્લક્સ, આનું પણ ફ્લક્સ આવવાનું, એકબીજાની અસર નાબૂદ કરે, માટે આના મૂલ્યમાં ફરક પડે. જ્યારે અહીંયા આગળ તમે મૂકશો ને અહીંયા આગળ તમે મૂકશો તો એનાથી કોઈ ફરક નહીં પડે. આ અર્ધવર્તુળમાંથી જેટલું ફ્લક્સ હતું એનું એ જ રહેવાનું, પણ આ બે સ્થાને મૂકશો તો ફરક પડશે. માટે તમારો જવાબ આવશે એ અને ડી. કયો કયો આવશે? એ અને ડી. ખ્યાલ આવ્યો? હલો, બાકીના બધા જ તમામ કોને ખ્યાલ ના આવતો હોય તો મને પૂછી શકે છે. બરાબર, શા માટે એવું થયું? કારણ કે જો હું અહીંયા આગળ અહીં મૂકી દઉં, વિદ્યુત ભારને અહીંયા આગળ મૂકી દઉં તો આની પણ કોઈ ક્ષેત્રરેખાઓ આમ આવતી હશે, આની ક્ષેત્રરેખાઓ આમ જતી હશે તો એકબીજાની અસર નાબૂદ કરશે, તો આ 100 માંથી એનું મૂલ્ય ઘટવાનું. જ્યારે અહીંયા આગળ શું થશે? અહીંયા આગળ તો અહીં આવવાની જ નથી આ ક્ષેત્રરેખાઓ, આ પ્રમાણે જ નીકળી જાય છે, તો આના રેન્જમાં આવવાની જ નથી, તો આ રેન્જની બહાર થઈ ગયું, માટે તમે એ અને ડી પર મૂકી શકો. ખ્યાલ આવી ગયો? હલો, ચલો. ચલો, આ ગોળો એ છે, આ ગોળો બી છે. બરાબર, ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળો એ પોલો છે. બરાબર, અને ગોળો બી જે ઘન ગોળો છે. બરાબર, ગોળ બંને સમાન દ્રવ્યમાંથી બનાવેલ છે તથા તેમની ત્રિજ્યાઓ પણ સમાન છે. હવે જો બંને